એક 4 વર્ષનો ભાઈ અને એની 6 વર્ષની બહેન બંને ભાઈ બહેન બજારમાં ફરવા નીકળ્યા છે. નાનો ભાઈ છઠ્ઠાથી આગળ ચાલે છે અને બહેન પાછળ ચાલે છે. થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં. રમકડાની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે. ભાઈ નજીક આવીને પૂછે છે, કેમ, તારે કાંઈ લેવું છે? બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું. ભાઈએ બહેનની આંગળી પકડી અને એક વડીલની અદાથી બહેનને એક ઢીંગલી હાથમાં આપી. બહેન ખૂબ ખુશ થઈ ગઈ. કાઉન્ટર ઉપર બેઠેલો વેપારી આ ભાઈ બહેનને બહારથી જોતા હતા અને ભાઈના માસૂમ પડપણને નીરખીને મનમાં મુસ્કરાતો હતો. કાઉન્ટર પાસે આવી ને 4 વર્ષનો એ બાળક બોલ્યો, આ ઢીંગલીનું શું છે? જીવતરને ઘોડીને પી ગયેલા એ વેપારીએ કહ્યું, તમારી પાસે શું છે? બાળકે ચડીના ખિસ્સામાંથી સમુદ્રના ચીપલા કાઢ્યા અને કાઉન્ટર ઉપર મૂક્યા. પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમે ભરી દ્રષ્ટિ કરી અને જેમ રૂપિયા ગણે એમ ચીપલા ગણ્યા. બાળકે કહ્યું, કેમ ઓછા છે? વેપારી કહે, ના, આમાંથી તો વધશે. વધેલા ચીપલા ફરી ખિસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતા એ બાળકો તો જતા રહ્યા. પણ એના ગયા પછી વેપારીને એના માણસે પૂછ્યું, આવી કિંમતી ઢીંગલી તમે ચીપલાના બદલામાં આપી દીધી? વેપારીએ કહ્યું, ભાઈ, આપણે મના ચીપલા છે, એણે મન તો એની સંપત્તિ છે અને અત્યારે એને ભલે ના સમજાય, પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે ને કે ચીપના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા. ત્યારે એ મને યાદ કરશે અને એ વિચારશે કે આ દુનિયામાં સજ્જન માણસો પણ છે.